ચાલો ધોરણ 11 બાયોલોજીના તમામ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે સળંગ પ્રકરણ 13 એ પૂરા કર્યા છે. એમાં છેલ્લે પ્રકરણ 13 વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ આપણે પૂરી કરી છે. આજે આપણે પ્રકાશ સંશ્લેષણ આધારિત જ 14મું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. વનસ્પતિઓમાં શ્વસન, રેસ્પિરેશન ઓફ પ્લાન્ટ્સ. મિત્રો, શ્વસનની વાત આવે એટલે શ્વસન શા માટે કરવું જોઈએ? આપણે પ્રાણીઓ પણ શ્વસન શું કામ કરે છે? આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. તો વનસ્પતિ છે કાર્બન ડાયોક્સાઇડ લઈએ છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ઊંધું છે. તો આવું શાના માટે કરવું પડે છે? આપણે શ્વસન શા માટે જરૂરી છે? મિત્રો, એક જ વાક્યમાં કહું તો શ્વસન શક્તિ મેળવવા માટે જરૂરી છે. તો તમને એમ થાય કે સાહેબ, શક્તિ મેળવવા માટે તો આપણે ખોરાક ખાવો પડે છે, ખોરાકમાંથી શક્તિ મળે છે. મિત્રો ધ્યાન રાખો, ખોરાક આપણે 3 સ્વરૂપે ખાઈએ છીએ: કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન. આ જે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ જેવા સંયોજનો છે, એના કાર્બન વચ્ચે જે બંધારણ છે, તમને આગળના પાઠમાં 9મા પાઠની અંદર તમે અત્યારે શીખો છો. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ. ગ્લુકોઝ એટલે C6H12O6. કાર્બન પરમાણુની સંખ્યા 6 છે, હેક્ઝો શર્કરા છે. આ કાર્બન વચ્ચે જે બંધ આવેલો છે, બંધની અંદર શક્તિ સંગ્રહાયેલી છે. તો આવા જે પદાર્થો આપણે ખાઈએ છીએ, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, જેમાંથી આપણે શક્તિ મળે છે, એ એમને એમ નથી મળતી. આપણે ખબર છે, ખોરાક ખાઈએ છીએ તો એનું પાચન થવું જરૂરી છે, અને પાચન થયેલા જે ખોરાક છે એમાંથી ગ્લુકોઝ બને છે. અને ગ્લુકોઝની અંદર જે રાસાયણિક બંધ છે, એ બંધની અંદર શક્તિ આવેલી છે. અને ગ્લુકોઝના રાસાયણિક બંધમાં રહેલી શક્તિનો ઉપયોગ આપણે જુદી જુદી પ્રક્રિયાઓમાં કરીએ છીએ. એટલે ખોરાકમાંથી શક્તિ નથી મળતી. ખાસ ધ્યાન રાખજો, ખોરાક છે એ શક્તિસભર પદાર્થો છે. એ પદાર્થોનું પાચન થાય છે અને એનું ઓક્સિડેશન એટલે કે દહન થાય ત્યારે તમને શક્તિ મળે છે. પાચિત ખોરાકનું ઓક્સિડેશન કરી અને એમાંથી શક્તિ મેળવવાની ક્રિયા, એને આપણે શ્વસન કહીએ છીએ. શ્વસન શબ્દ ખાસ ધ્યાન રાખો. ખોરાક દ્વારા મેળવાયેલા જે ઘટકો છે, એ ઘટકોનું ઓક્સિડેશન કરી, એનું દહન કરી અને એમાંથી શક્તિ એટલે કે એટીપી મેળવવાની પ્રક્રિયા, એને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખો, શક્તિ કોઈ પણ પ્રાણીઓ બનાવી શકતા નથી. આપણે આની પહેલાંના પાઠમાં પણ જોયું, પ્રકાશ સંશ્લેષણ લીલી વનસ્પતિઓ કરે છે, અને એ લીલી વનસ્પતિઓ જ સોપજીવી છે, એ જ શક્તિ બનાવી શકે છે. આપણે એના ઉપર આધાર રાખીએ છીએ, એટલે આપણે શક્તિ બનાવી શકતા નથી. તો વનસ્પતિઓની અંદર શ્વસનની પ્રક્રિયા આપણે જોવાની છે. શરૂઆતમાં સામાન્ય માહિતીઓ આપી છે. અહીંયાથી ક્વેશ્ચન નંબર 1 ચાલુ થાય છે. ક્વેશ્ચન 1: ખાદ્ય પદાર્થો એટલે શું? ખાદ્ય પદાર્થ એટલે શું તે સમજાવી પોષણના પ્રકારો સમજાવો અને સ્વયંપોષી સજીવો દ્વારા થતું પોષણ માહિતી આપો. ફરીથી પ્રશ્ન બોલું છું. ખાદ્ય પદાર્થ કોને કહેવાય તે સમજાવી પોષણના પ્રકારો સમજાવો અને સ્વયંપોષી સજીવો દ્વારા થતું પોષણની માહિતી આપો. પોષણના મિત્રો 3 પ્રકાર છે. 1. હરિતકણ ધરાવતી વનસ્પતિઓ પોષણ કરે છે, એને આપણે કહીએ છીએ સ્વયંપોષી પોષણ. લીલી વનસ્પતિઓ પ્રકાશ શક્તિની હાજરીમાં રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે છે. સૂર્યપ્રકાશ લે છે અને ગ્લુકોઝ બનાવે છે, સ્ટાર્ચ બનાવે છે. એ પ્રકાશ સંશ્લેષણમાં આની પહેલાંના પાઠમાં શીખ્યા.
તો સ્ટાર્ચ એટલે રાસાયણિક શક્તિ બેયની છે. કોણ કરે છે? લીલી વનસ્પતિ, અને નીલહરિત લીલ કરે છે. એને સ્વયંપોષી પોષણ કહેવાય. ખાદ્ય પદાર્થ કોને કહેવાય? તો ખાદ્ય પદાર્થની વ્યાખ્યા શરૂઆતમાં જ આપી. જીવન માટે આવશ્યક મહાઅણુઓના ઓક્સિડેશનથી જે શક્તિ પ્રાપ્ત થાય એને ખાદ્ય પદાર્થ કહેવાય. જેમાંથી શક્તિ મળે એને ખાદ્ય પદાર્થ કહેવાય. તમને એમ થાય સાહેબ લાકડું ખાઈએ તો લાકડામાંથી આપણે શક્તિ ન મળે એટલે એને ખાદ્ય પદાર્થ ન કહેવાય. આપણે ચણામાંથી શક્તિ મળે, આપણે રોટલીમાંથી શક્તિ મળે તો એને આપણે ખાદ્ય પદાર્થ કહીએ છીએ. કારણ કે એની અંદર સ્ટાર્ચ છે, એના રાસાયણિક બંધની અંદર શક્તિ સંગ્રહાયેલી છે. એટલે એવા પદાર્થોને ખાદ્ય પદાર્થો કહેવાય કે જેના ઓક્સિડેશનથી આપણે શક્તિ પ્રાપ્ત થાય. વ્યાખ્યા: પોષણના પ્રકારમાં પહેલો પ્રકાર સ્વયંપોષી પોષણ. લીલી વનસ્પતિઓ પ્રકાશ ઉર્જા રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને કાર્બોદિતના બંધની અંદર એ શક્તિનો સંગ્રહ કરે છે, હરિતકણો ધરાવે છે અને પરિણામે એ ઓક્સિડેશનથી એ ખોરાક બનાવી શકે છે. બીજા પ્રકારનું પોષણ અહીંયા બતાવ્યું છે, પ્રાણીઓનું પોષણ, વિષમપોષી પોષણ. તો બીજું પોષણ, પહેલું સ્વયંપોષી, બીજું વિષમપોષી. પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક મેળવે છે. પ્રત્યક્ષ શાકાહારી પ્રાણીઓ અને પરોક્ષ માંસાહારી પ્રાણીઓ. તો આ પોષણનો બીજો પ્રકાર છે. અને પોષણનો ત્રીજો પ્રકાર છે એ નીચે આપ્યો છે, ખાસ ધ્યાન રાખો. અહીંયા મૃતોપજીવી પોષણ. ફૂગ મૃત કે સડેલા પદાર્થો ઉપર નિર્ભર કરે છે. તો 3 પોષણના પ્રકાર થયા. પહેલું સ્વયંપોષી, જે સ્વયંપોષી સજીવો કેવી રીતે કરે છે મેં તમને સમજાવ્યું, પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં, અને પછી શક્તિ બનાવે છે. બીજું આવ્યું વિષમપોષી અને ત્રીજું આવ્યું મૃતોપજીવી. આ પ્રશ્ન માટે મેં એક ચાર્ટ પણ બનાવેલો છે, જુઓ. માસ્ટર કી બનાવેલી છે. ખાદ્ય પદાર્થ કોને કહેવાય? મહાણુમાંથી ઓક્સિડેશનથી શક્તિ પ્રાપ્ત થાય એને. પોષણના કેટલા પ્રકારો છે? 3. સ્વયંપોષી, વિષમપોષી, મૃતોપજીવી. સ્વયંપોષી સજીવો લીલી વનસ્પતિ, નીલહરિત જીવાણુ આવી રીતે કરે છે. સ્વયંપોષી જાતે બનાવે છે અને એ શક્તિને કાર્બોદિતના બંધમાં સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે? એટીપી સ્વરૂપે. બીજું છે પ્રાણીનું વિષમપોષી, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે શાકાહારી કે માંસાહારી. આ કીને તમારે સાચવીને રાખી દેજો, તમારી નોટમાં ઉતાર લેજો. અને ત્રીજું છે મૃતોપજીવી, ફૂગ કે અમુક બેક્ટેરિયા મૃત કે સડતા પદાર્થો ઉપર એ આધાર રાખે છે. તો આ ક્વેશ્ચન નંબર 1 એની મેં તમને માસ્ટર કી બનાવી આપી છે. ક્વેશ્ચન નંબર 2 સામેના પાનામાં. શ્વસન કોને કહેવાય? સ્વાસ્થ્ય પદાર્થો કોને કહેવાય? તે સમજાવી એટીપીને કોષનું ચલણ કહે છે સમજાવો. કારણ તરીકે આ પૂછાઈ શકે. મિત્રો ખાસ ધ્યાન રાખો. શ્વસન કોને કહેવાય? શ્વસન એટલે શું? શ્વસનની વ્યાખ્યા અહીંયા શરૂઆતમાં 2-3 લીટીમાં આપી છે. અહીંયા ક્વેશ્ચન 2 અહીંથી શરૂ થઈ છે. પ્રકાશ સંશ્લેષણ આપણે જોયું હરિતકણમાં થાય છે. ઉર્જા પ્રાપ્ત કરવા માટે જટિલ અણુનું વિઘટન કરવું પડે છે અને વિઘટન કોષરસ અને કણાભસૂત્રમાં થાય છે, કોષના. આવા પદાર્થોના કાર્બન વચ્ચે બંધ આવેલા છે અને આ બંધનું ઓક્સિડેશન થાય એટલે શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા થઈ છે. એને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. શ્વસનની વ્યાખ્યા: ખોરાક દ્વારા મેળવાયેલા પદાર્થોનું ઓક્સિડેશન કરી અને કાર્બનના જે બંધ છે એ બંધમાંથી શક્તિ મેળવવાની ક્રિયા એટલે શ્વસન. અને એ દરમિયાન જે આપણે પદાર્થો લઈએ છીએ, ઓક્સિડેશન જેનું થાય છે એને કહેવામાં આવે છે સ્વાસ્થ્ય પદાર્થ. દાખલા તરીકે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય છે તો ગ્લુકોઝ સ્વાસ્થ્ય પદાર્થ કહેવાય અને એમાંથી શક્તિ મેળવવાની ક્રિયાને શ્વસન કહેવાય. ખ્યાલ આવી ગયો? શ્વસન જ્યારે થાય ત્યારે શક્તિ મુક્ત થાય છે. દાખલા તરીકે અહીંયા નાનો એવો ચાર્ટ મેં આપ્યો છે. સ્વાસ્થ્ય પદાર્થો છે જે કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન, એનું ઓક્સિડેશન થાય અને ઓક્સિડેશન થાય એટલે ઉર્જા પ્રાપ્ત થાય અને એ ઉર્જા આપણે સીધી ઉપયોગમાં નથી લઈ શકતા, એટીપીના સ્વરૂપની અંદર સંગ્રહાય છે.
જે ઓક્સિડેશનથી પ્રાપ્ત થયેલી શક્તિ એટીપી સ્વરૂપે સંગ્રહાય છે અને એટીપી માની લો આપણે 686 કિલો કેલરી શક્તિ આપણે પ્રાપ્ત કરી તો એ સંગ્રહાય છે કોષમાં અને જુદી જુદી ક્રિયાઓ કરવા માટે એ એટીપીનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે 600 કિલો કેલરી એટીપી આપણા શરીરમાં છે, એમાંથી 30 એટીપી આપણે સાયકલ ચલાવવામાં વાપરીએ, 20 એટીપી ફિઝિક્સનો ઉપયોગ કરવામાં વાપરીએ, 30 એટીપી બાયોલોજી ભણવામાં વાપરીએ, 30 એટીપી કેમિસ્ટ્રી સમજવામાં વાપરીએ. તો આ બધી એટીપી છે એ વપરાય છે. તમારી પાસે 100 રૂપિયા છે, એ 100 રૂપિયામાંથી 10 રૂપિયા એની તમે બોલપેન લીધી, 20 રૂપિયા તમે નોટબુક લીધી, 20 રૂપિયા તમે નાસ્તો કર્યો. તો એનો અર્થ એ થયો કે આ બધી પ્રક્રિયા કરવા માટે તમારે પૈસા વાપરવા પડશે. આપણે પૈસાને ચલણ કહીએ છીએ. તો કોષની અંદર એટીપી છે એના દ્વારા જ બધી પ્રક્રિયા થાય છે. એટલે આપણે કહી શકીએ કે એટીપી છે એ કોષનું ચલણ છે. અહીં નીચે એક વ્યાખ્યા આપી છે, જો અહીં લીટી આપી છે. આ કારણથી એટીપી કોષ માટે ઊર્જા ચલણના સ્વરૂપમાં કાર્ય કરે છે. તો આ આખું જે કારણ છે એની અંદર 3 વસ્તુ મેં તમને સમજાવી. શ્વસન કોને કહેવાય? તો અહીંયા એની વ્યાખ્યા આપી છે. પછી સ્વાસ્થ્ય પદાર્થો કોને કહેવાય? તો આ સ્વાસ્થ્ય પદાર્થોની વ્યાખ્યા આપી છે. અને આ કારણ તમે સમજાવો એટીપીને કોષનું ચલણ, તો એ તમારે આ નીચે મુજબ તમારે સમજવાનું છે. તો એની કી આપણે જોઈ લઈએ. ક્વેશ્ચન 2ની શ્વસન કોને કહેવાય? ખોરાકમાંથી મેળવેલ જટિલ અણુનું વિઘટન થાય. કેમાં થાય? કોષરસ કણાભસૂત્રમાં થાય. એના કાર્બન બંધમાંથી જે શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયા છે એને આપણે શ્વસન કહીએ છીએ. સ્વાસ્થ્ય પદાર્થો કોને કહેવાય? જેના બંધમાંથી તમને શક્તિ મળે એવા પદાર્થોને. એટીપીને ચલણ કેવી રીતે તરીકે ઓળખવામાં આવે છે? કે કાર્બોદિત લિપિડ પ્રોટીનનું ઓક્સિડેશન થાય, ઉર્જા મળે. આ ઉર્જા સીધી ઉપયોગમાં ન આવે, એટીપીમાં સંગ્રહાય, એટીપીનું વિઘટન થાય એટલે ઉર્જા પ્રાપ્ત થાય અને એટલે એટીપીને કોષનું શક્તિનું ચલણ કહેવામાં આવે છે. તો આ ક્વેશ્ચન 2 એ કારણની દૃષ્ટિએ બહુ મહત્વનો છે. અહીંયા આવશે ક્વેશ્ચન નંબર 3. શું વનસ્પતિઓ શ્વાસોશ્વાસ કરે છે? પ્રશ્ન આપ્યો છે. ક્વેશ્ચન 3 છે, એ લખી નાખજો. ક્વેશ્ચન 3. અથવા વનસ્પતિમાં શ્વસનાંગો જરૂરી નથી. જુઓ, વનસ્પતિ શ્વસન કરે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. આપણે જાણીએ છીએ. આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ છીએ. આપણે ફેફસા દ્વારા આવું કરીએ છીએ, આપણે નાક દ્વારા આવું કરીએ છીએ. પણ વનસ્પતિમાં તો ફેફસા નથી, વનસ્પતિમાં તો નાક નથી, તો વનસ્પતિની અંદર શ્વસનાંગો આવેલા નથી. હવે એના 3 કારણો છે. આપણે ચાર્ટથી સમજીએ 3 કારણો. વનસ્પતિમાં શ્વસનાંગો જરૂરી નથી એના 3 કારણો. પહેલું કારણ, વનસ્પતિનો પ્રત્યેક ભાગ વાયુનું પ્રમાણ જાળવી શકે છે. જુઓ, મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણેય ભાગ એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુનું પ્રમાણ જાળવી શકે છે. પરિણામે વહન ઓછું થાય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું, એટલે એને શ્વસનાંગની જરૂર રહેતી નથી. આપણા દરેક ભાગ વાયુનું પ્રમાણ જાળવી શકતા નથી. આપણે દરેક ભાગમાં શ્વસન થતું નથી. વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ પ્રત્યેક ભાગ વાયુનું પ્રમાણ જાળવી શકે છે, એટલે એને શ્વસનાંગની જરૂર નથી. ચાલો બીજું કારણ. અહીંયા પ્રાણી કરતાં વનસ્પતિનો શ્વસન દર નીચો છે. જુઓ, આપણો ચયાપચયની પ્રક્રિયા ઝડપી છે. વનસ્પતિની અંદર શ્વસન દર નીચો છે, એટલે એને શ્વસનાંગોની જરૂર નથી. અહીંયા ત્રીજું કારણ, અમુક ઘટાદાર વનસ્પતિ હોય, મોટી વનસ્પતિ હોય, એની છાલની અંદર વાયુરંધ્ર આવેલા છે. જુઓ, પ્રકાંડની જે છાલ છે એ છાલની અંદર વાયુરંધ્રો આવેલા છે
અને એ વાયુરંધ્રોના અંદર મૃદુતકીય કોષો ગોઠવાયેલા છે, એમાં અવકાશ આવેલો હોય છે, એમાં વાયુનો સંગ્રહ થાય છે. પરિણામે વનસ્પતિને શ્વસનાંગની જરૂર નથી. તો અહીંયા ક્વેશ્ચન 3 એના જુદા જુદા કારણો આપ્યા છે. જો પહેલું કારણ અહીંયા છે પ્રત્યેક ભાગ વાયુ વિનિમયની પ્રક્રિયા કરે છે. બીજું કારણ વાયુ વિનિમયની જરૂરિયાત નથી, કારણ કે એની અંદર પ્રાણીની તુલનામાં શ્વસન દર ખૂબ ધીમો છે. આ બીજું કારણ છે. અને ત્રીજું કારણ અહીં નીચે આપ્યું છે, જુઓ ત્રીજું કારણ, બોક્સ કરી નાખજો. ઘટાદાર વનસ્પતિની અંદર વાયુરંધ્ર આવેલા છે, તો વાયુરંધ્રને હિસાબે એને શ્વસન તંત્ર શ્વસનાંગની જરૂર રહેતી નથી. તો 3 કારણ થયા. અહીંયા પહેલું કારણ, અહીંયા બીજું કારણ, અહીંયા ત્રીજું કારણ. મેં તમને એનો ચાર્ટ બનાવી દીધો છે. ચાલો પાછળ જોઈએ આપણે. જો વાત છિદ્ર છે અને અમુક વનસ્પતિની અંદર અંદર મૃદુતકના કોષો આવેલા છે, મૃદુતકના કોષો. અને મૃદુતકીય કોષો છે, પરિણામે એમાં આંતરકોષીય અવકાશ છે, એટલે એમાં વાયુનો સંગ્રહ થાય છે. તો આ ત્રીજો પ્રશ્ન હતો. અહીંયાથી ચોથો પ્રશ્ન શરૂ થાય છે મિત્રો. ક્વેશ્ચન 4 લખી નાખજો. ગ્લુકોઝનું દહન રાસાયણિક રીતે સમજાવી શ્વસનના પ્રકાર સમજાવો. ગ્લુકોઝનું દહન, અહીંયા આખી પ્રક્રિયા આપી છે. ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન. અહીંયા ધ્યાન રાખજો, પ્રક્રિયાની અંદર ભૂલ છે બુકમાં. C6H16 લખ્યું છે, એને બહાર કરવાનું છે. C6H12O6 એટલે ગ્લુકોઝ ઓક્સિજનની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય, પાણી મુક્ત થાય અને ઉર્જા એટલે એટીપી છે એ આપણે પ્રાપ્ત થાય. આને કહેવાય ગ્લુકોઝનું રાસાયણિક દહન. પ્રકાશ સંશ્લેષણની જેમ અહીંયા શ્વસનના પણ 2 પ્રકાર છે. એક ઓક્સિજનની હાજરીમાં શ્વસન થાય અને બીજું ઓક્સિજનનો ઉપયોગ જરૂરી નથી એવું શ્વસન. ઉપયોગ જરૂરી નથી એને કહેવામાં આવે છે અજારક શ્વસન. તમને અગાઉના ધોરણમાં પણ આવી ગયું છે અજારક શ્વસન. આ પ્રક્રિયાની અંદર ઓક્સિજનની હાજરી ગેરહાજરી એમાં પણ અમુક સજીવો જીવંત રહી શકે છે. શરૂઆતમાં આવા જીવો હતા. પ્રથમ કોષ જે પૃથ્વીનું વાતાવરણ આવ્યું ત્યારે એ ઓક્સિજન વગર જીવિત રહી શકતા હતા. એ હજી અત્યારે પણ જોવા મળે છે. એવા સજીવોને અજારક સજીવ અને એના દ્વારા થતા શ્વસનની પ્રક્રિયાને અજારક શ્વસન કહેવાય. પછી સજીવો વિકાસ પામ્યા અને જારક શ્વસન દર્શાવતા હતા, જે ઓક્સિજનની હાજરીમાં જોવા મળે છે. તો શ્વસનના 2 પ્રકાર થયા, એક અજારક શ્વસન અને બીજું છે જારક શ્વસન. મેં એનો પણ તમને એક ચાર્ટ સમજાવેલો છે ક્વેશ્ચન 4 માટે. ગ્લુકોઝનું દહન સમજાવ્યું, ઓલી જ પ્રક્રિયા, ઉર્જા એટલે એટીપી. અને શ્વસનના 2 પ્રકારો છે, અજારક શ્વસન અને જારક શ્વસન. અજારક શ્વસન કોને કહેવાય? ઓક્સિજનની હાજરીની આવશ્યકતા નથી. ભૂતકાળની અંદર આવા સજીવો જોવા મળતા હતા, ઓક્સિજન વગર જીવી શકતા હતા. પછી એમ જ પૃથ્વી ઉપર રહી ગયા, એટલે હજુ પણ આવા અજારક શ્વસન કરતા સજીવો જોવા મળે છે. દાખલા તરીકે બેક્ટેરિયા, ફૂગ, નીચલી કક્ષાના સજીવો અજારક શ્વસન બતાવે છે. જ્યારે ઉચ્ચ કક્ષાના સજીવો જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં જ થાય. અમુક સજીવો ઓક્સિજનની હાજરીમાં જ જીવિત રહી શક્યા, એ જારક શ્વસન બતાવે છે. તો શ્વસનના કેટલા પ્રકાર થયા મિત્રો? અજારક શ્વસન અને જારક શ્વસન. આ ઓક્સિજનની હાજરીમાં થાય, આ ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થઈ શકે. તો આ તો ક્વેશ્ચન નંબર 4. તો મેં તમને 4 ક્વેશ્ચન સમજાવ્યા છે. અહીંયા મેં આખા શ્વસન તંત્રની સમરી આપી છે. જુઓ કે આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાકમાં 3 પદાર્થો લઈએ છીએ, કાર્બોદિત, લિપિડ, પ્રોટીન. અને એ પદાર્થો કોષ રસમાં જાય છે અને કોષ રસમાં એનું દહન થઈને ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ દાખલા તરીકે આ આપણું આંતરડું છે.
આંતરડાની અંદર આ પાચિત થયેલા દ્રવ્યો છે, દાખલા તરીકે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ વગેરે. આ ત્રણનું પાચન થઈ અને આ બેયના. હવે આમાંથી જે આ ગ્લુકોઝ છે, ગ્લુકોઝ આ કોષો દ્વારા શોષાય છે અને આ કોષો દ્વારા કોષની અંદર આવે છે. આ કોષમાં ગ્લુકોઝ આવ્યું છે 6 કાર્બન વાળો, કોષના કોષરસમાં આવે છે. અને અહીંયા ગ્લુકોઝનું દહન થવાની પ્રક્રિયા થઈ છે. એ દહન થવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા. ખાસ ધ્યાન આપો, અહીંયાથી શ્વસન ચાલુ થઈ છે, અહીંયા સુધી પાચન છે. અહીંયા સુધીનું પ્રક્રિયાને પાચન કહેવાય અને એમાંથી ગ્લુકોઝ કોષમાં આવ્યો ને અહીંયા એનું દહન થાય એને શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે શ્વસન પ્રક્રિયા ગ્લુકોઝથી ચાલુ થઈ છે. ઉપર પણ પ્રક્રિયા સમજાવી, ગ્લુકોઝથી ચાલુ થઈ છે. ગ્લુકોઝ કોષરસમાં આવેલું છે અને અહીંયા ગ્લાયકોલિસિસની પ્રક્રિયા થઈ છે. ધ્યાન રાખો, ગ્લાયકોલિસિસ થવાથી ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડના બનશે. આખી ડિટેલ પ્રક્રિયા સમજવી છે આપણે. અહીંયા 6 કાર્બન છે, અહીંયા 3 કાર્બનવાળા 2 અણુ પાયરુવિક એસિડના આમાંથી બનશે. આ પ્રક્રિયાને કહેવામાં આવશે ગ્લાયકોલિસિસ. હવે જો પાયરુવિક એસિડ બની જાય પછી ઓક્સિજન ન હોય તો અજારક શ્વસન થાય અને ઓક્સિજન હોય તો જારક શ્વસન થાય. એનો અર્થ એ થયો ઓક્સિજન હોય કે ન હોય, ગ્લાયકોલિસિસ તો થવાનું જ છે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી નક્કી કરવાનું છે જો ઓક્સિજન હશે નહીં હોય તો અજારક શ્વસન થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચાર્ટની વાત કરતા હતા કે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ, કાર્બોદિત, લિપિડ અને પ્રોટીન, એનું પાચન થાય છે અને પાચન થઈને આવા ગ્લુકોઝ જેવા સંયોજનો બને છે. અને ગ્લુકોઝ જેવા સંયોજનો આંતરડાની અંદર જે આ કોષ છે એ કોષ દ્વારા કોષરસની અંદર આવે છે, જે 6 કાર્બનવાળો છે ગ્લુકોઝ. અને ગ્લાયકોલિસિસ પ્રક્રિયામાં પસાર થઈ અને 2 પાયરુવિક એસિડના અણુ બનાવે છે 3 કાર્બનવાળા. અહીંયા સુધીની જે પ્રક્રિયા છે, અહીંયાથી આ બધી પ્રક્રિયા શ્વસનની પ્રક્રિયા છે, અહીંયા સુધી પાચનની પ્રક્રિયા છે. હવે જે પાયરુવિક એસિડ બની ગયું છે, આપણે ગઈ વખતે પણ જોયું કે ઓક્સિજન ન હોય તો અજારક શ્વસનની પ્રવેશશે અને ઓક્સિજન હશે તો જારક શ્વસનની અંદર પ્રવેશશે. હવે જો ઓક્સિજન ન હોય તો અજારક શ્વસન થશે તો આ જે પાયરુવિક એસિડ છે એ વનસ્પતિની અંદર શું થાય અને પ્રાણીઓની અંદર શું થાય. જો વનસ્પતિની અંદર પાયરુવિક એસિડ અજારક શ્વસન કરશે તો બનશે ઇથાઇલ આલ્કોહોલ, જેની અંદર કાર્બનની સંખ્યા 2 છે. પાયરુવિક એસિડમાં કાર્બનની સંખ્યા 3 છે. એનો અર્થ એ થયો અહીંયા CO2 નીકળશે તો જ 2 કાર્બન થાય, 1 CO2 નીકળે. અને જો પ્રાણીઓ શ્વસન કરશે ઓક્સિજનની ગેરહાજરીમાં તો લેક્ટિક એસિડ બનશે, જેની અંદર કાર્બન પરમાણુની સંખ્યા 3 છે. એટલે અહીંયા CO2 ઉત્પન્ન થશે નહીં, અહીંયા CO2 ઉત્પન્ન થશે, પરિણામે ઇથાઇલ આલ્કોહોલ ઉત્પન્ન થશે. ક્યારે? અજારક શ્વસન વનસ્પતિ કરશે અને પ્રાણી કરશે તો પાયરુવિક એસિડનું આવું થશે. ક્યારે થશે? ઓક્સિજન ન હોય તો. હવે જો ઓક્સિજન હોય તો જારક શ્વસન થશે. તો એના 2 તબક્કા છે. એક તબક્કાનું નામ છે ક્રેબ્સ ચક્ર, હાન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે શોધ્યું છે, જેને આપણે ક્રેબ્સ ચક્ર કહીએ છીએ, ક્રેબ્સ સાયકલ. અને બીજું છે ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ETS, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. તો આ 2 તબક્કા આવશે. ક્યારે? જારક શ્વસન થશે તો, આ અજારક શ્વસન થશે તો. એનો અર્થ એ થયો ગ્લાયકોલિસિસ તો બેયની અંદર કોમન છે. એટલે કે ગ્લુકોઝને ગ્લાયકોલિસિસમાંથી પસાર થવું જ પડશે અને પછી પાયરુવિક એસિડ બનશે. પછી નક્કી થશે ઓક્સિજન નહીં હોય તો આવું થશે અને ઓક્સિજન હશે તો ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ થશે. એનો અર્થ એવો છે આમ જારક કે અજારક બંનેમાં
ગ્લાયકોલિસિસની પ્રક્રિયા સામાન્ય છે, સામાન્ય તબક્કો છે. કાં તો કે અહીંયા છે, જુઓ, ખ્યાલ આવી ગયો. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ એટલે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોમન છે. અજારક હોય તોય ભલે અને જારક હોય તોય ભલે. તો આપણે આ પાઠની અંદર કુલ 4 મહત્વના ટોપિક સમજવાના છે. એક છે ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ કેવી રીતે બને એટલે કે ગ્લાયકોલિસિસની પ્રક્રિયા, પહેલો. બીજું, અજારક શ્વસન વનસ્પતિ માધ્યમમાં, અજારક શ્વસન પ્રાણી માધ્યમમાં. ત્રીજું, ક્રેબ્સ સાયકલ. અને ચોથું, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. 4 તબક્કા ખાસ ધ્યાન રાખજો. ગ્લાયકોલિસિસ, અજારક શ્વસન, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ. આ 4 પ્રક્રિયામાંથી એક પ્રક્રિયા પરીક્ષાની અંદર 150% હોય છે અને હોય છે. ઉપરાંત આ 4 પ્રક્રિયાઓમાંથી એટીપીની ગણતરીઓ પૂછાઈ છે, જે નીટ એક્ઝામની અંદર બહુ મહત્વની છે. તો એના માટે પણ આ પાઠ અતિશય ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે ગ્લાયકોલિસિસ, અજારક શ્વસન, ક્રેબ્સ ચક્ર, ઓક્સિડેટિવ ફોસ્ફરીકરણ હવે જે આપણે ભણવાના છે પાઠની અંદર એ બરોબર વ્યવસ્થિત રીતે તમારે કરવાનું રહેશે. તો આજે આપણે આ વિડીયો લેક્ચરમાં 4 પ્રશ્ન જોયા છે. પ્રકરણ 14ના બહુ જ મહત્વનો આ ટોપિક છે, બહુ જ મહત્વનો આ પાઠ છે. નીટ એક્ઝામની અંદર પણ 12મા માટે ખૂબ જ ઉપયોગી પાઠ છે. એટલે દરેક વિદ્યાર્થીઓ આને એકદમ ભાર આપીને શીખશે અને નોટબુકની અંદર વ્યવસ્થિત આ ચાર્ટ ઉતારશે. આવતા વિડીયો લેક્ચરની અંદર ક્વેશ્ચન 5 સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓને ગુડ બાય, આવજો.